આજે તો જસદણ ને હસ્તી ને મળી લીધું. તો કેમ છો ફેમિલી? તો સવારમાં તૈયાર થઈને હું નીકળી ગયો તો વિછે બાજુ અને રખડતો વિછે પહોંચી ગયો. એક ગાડી હેમી મળી. આને બધા તુફાન કે છે ને આમાં તો કેટલાય જણા ફર્યા હોય પાર વગેરેના. લાગે છે આવડા 2 માઉન્ટેન ડીઓ પી લીધું લાગે છે. પછી આવડા સસ્તા કેટી એમને મોંઘું પેટ્રોલ પાઈ દીધું. બાકી આ ટેણીને જોઈને તો હોસ્ટેલ ના દિવસો યાદ આવી ગયા. પછી આવી ગયો નીલાની દુકાને. અહીંયા તો સોડા પાર્ટી હાલતી હતી. બધા અહીંયા જ પાર્ટી જમાવી હતી કેમ કે જસદણ થી એક મહેમાન આવ્યા છે. જસદણ ના હસ્તી એવા જયેશભાઈ આવ્યા હતા વિછે એક જાહેરાત નો વિડીયો બનાવવા. વિછે આવે ને એમ મહેમાન ગીતે ન કર્યું એવું તો બને નહીં. પછી વિશે બધું કામ પતી ગયું. હું નીકળી ગયો ઘર બાજુ. સાથે વિશે થી માફિયાનો પાર્સલ હોતક લેતો હોય હમણાં આવશે લેવા. પછી માફિયાને એનું પાર્સલ આપી દીધું. પછી તો થોડી વાર આરામ કરીને પછી આવ્યો ધાબામાંથી સનસેટ નો નજારો જોવા. એમાં તમારા મોટા બાપા પણ આવી ગયા સનસેટ નો નજારો જોવા. બાકી તમારા ગામમાં કેવો વરસાદ છે જરાક મને કોમેન્ટ કરીને કહેજો. બીજા દિવસે સવારમાં તૈયાર થઈને હું બાબુ વિછે જતા એટલે મારા પ્રવીણભાઈ મળી ગયા. એમને દેવાનું છે ગુવારનું બિયારણ. અને હા એમ સેકન્ડ હેન્ડ મોબાઈલ નું લેવેસ નું ચાલુ કર્યું છે. જો કોઈને મોબાઈલ લેવો હોય તો અમારો કોન્ટેક્ટ કરો. અને હવે તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે કપાસ વાવી છે પણ આ વખતે